છે. 70-80 વર્ષ થયા. અમે બહુ વર્ષોનો અંધકાર દૂર થયો. 27 પરિવારોના જીવનમાં વિકાસનો પ્રકાશ. નમસ્કાર દર્શક મિત્રો, ચરોતર બ્રેકિંગ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. બોરસદ તાલુકાના દાવોલ ગામે વણઝારા સમાજ તથા દેવી પૂજક સમાજના 27 પરિવારોને આઝાદી બાદ પ્રથમવાર નિઃશુલ્ક વીજ કનેક્શન મળતા તેમના ઘરોમાં રોશની અને જીવનમાં નવી આશાનો સંચાર થયો છે. આ પ્રસંગે ઉપસ્થિત રહી પરિવારોના ચહેરા પર જોવા મળેલો આનંદ અને સંતોષ નિહાળી અનેરો આનંદ તથા ગૌરવની લાગણી અનુભવી. વર્ષોથી વીજળીની સુવિધાથી વંચિત રહેલા આ પરિવારોના ઘરોમાં હવે માત્ર દીવા જ નહીં, પરંતુ શિક્ષણ, રોજગાર અને વિકાસની નવી તકોનો પ્રકાશ પણ પહોંચશે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસના સંકલ્પ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર સમાજના અંતિમ વ્યક્તિ સુધી વિકાસનો લાભ પહોંચાડવા સતત કાર્યરત છે. વિકાસનો પ્રકાશ હવે દરેક ઘર સુધી. આ જ છે અંત્યોદયની સાચી ભાવના. આવી જ તાજી અને વિશ્વસનીય ખબર માટે જોડાયેલા રહો ચરોતર બ્રેકિંગ ઇન્ડિયા સાથે. સોલંકી સાહેબે આજે અમારા સાહેબ 70 વર્ષથી અંધારા હતા, એના અજવાળા ચીર્યા. એમનો ખૂબ ખૂબ આભાર અને રોનકસિંહ બાપુનો પણ ઘણો ઘણો અમારા માટે આભાર. ગામના સભ્ય સરપંચજી સાહેબ અને બધા ભેળા મળી અને અમને અંધારામાંથી અજવાળું કરી આપ્યું છે અને અમારા છોકરા અંધારામાં ભણતા હતા. આજે એમણે અજવાળું કરીને અજવાળામાં ભણે એવું કામ કર્યું છે. એ બધા એમનો ખૂબ ખૂબ આભાર. રમણભાઈ સોલંકી સાહેબ, ધારાસભ્યને પ્રતાપે, રોનકસિંહ બાપુને પ્રતાપે, સરપંચશ્રી બુધાભાઈ સાહેબને પ્રતાપે, પંચાયતશ્રી તરફની સાહેબને પ્રતાપે અમને ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આનંદ. કારણ કે 120 વર્ષથી 170 અત્યારે અંધારામાં ગઈઓથી રહેતા હતા અમે. અત્યાર સુધી લાઈટ મળી નથી અને હવે અત્યારે મને રહ્યા. આનંદ તો સાહેબ બહુ ખૂબ થયો છે. 70-80 વર્ષ થયા. અમે બહુ હેરાન ગતિ હતા, છોકરા બોકરા લઈને બહુ હેરાન થઈ છે. અને આજે વીજળી થઈ તે અમને સાહેબના પગથી અમને બહુ આનંદ થયો છે.